કરીએ તો સમાચાર અરવલ્લીથી ભિલોડાની દ્રષ્ટિ હોસ્પિટલમાં આગ લાગી છે। શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી। સદનસીબે હોસ્પિટલ બંધ હોવાથી કોઈ મોટી જાનહાનિ નથી થઈ। મોડાસા ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। આ દ્રષ્ટિ આંખની હોસ્પિટલ જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઉપરના માળ પર આગ લાગી છે। હોસ્પિટલ બંધ હતી જેના કારણે કોઈ મોટી જાનહાનિ નથી થઈ। તો અત્યારે ફાયર વિભાગની જે ટીમ છે એ ભિલોડાની દ્રષ્ટિ હોસ્પિટલ પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાના પ્રયાસો કરી રહ્યા છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, અચાનક જ આગ લાગી હતી તેવું અત્યારે સામે આવ્યું છે, પરંતુ સદનસીબે આ હોસ્પિટલ બંધ હતી જેના કારણે કોઈ મોટી જાનહાનિ નથી થઈ। હાલ તો મોડાસા ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો છે શરૂ કરી દેવામાં આવ્યા છે। ટીમ છે એ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અવનીશ, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી, પરંતુ સારી વાત એ કહી શકાય કે હોસ્પિટલ બંધ હતી જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે। હવે સવાલ એ છે કે આગ ક્યારે કાબૂમાં આવશે, કેમ કે ટીમ અત્યારે ઘટના સ્થળ પર છે। હાલમાં જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે પ્રકારે આગ જે છે તેની ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ હોસ્પિટલ જે છે તે બંધ હતી ને તેના કારણે એક મોટી જાનહાનિ જે છે તે ટળી શકી છે। ખાનગી આ હોસ્પિટલ હતી ને તેની અંદર આ પ્રકારે આગની ઘટના બની હતી। આગ શોર્ટ સર્કિટથી લાગી હોય તે પ્રકારનું તેમના જે સંચાલક છે તેઓનામાંથી આ પ્રકારના જાણકારી આપવામાં આવી રહી છે, પરંતુ આમ છતાં પણ કેવી રીતે આગ લાગી તે બાબતની પણ તપાસ કરવામાં આવશે અને ફાયર બ્રિગેડને પણ આ બાબતની જાણકારી કરવામાં આવી હતી ને તેની પણ મદદ મેળવવામાં આવી હતી। જોકે આસપાસમાંથી સ્થાનિકો પણ ઉમટી પડ્યા હતા ને તેઓએ પણ જે હાથવગા સાધનો હતા ફાયરના તેના દ્વારા તે આગને કાબૂમાં લેવા માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો। બિલકુલ અવનીશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ આંખની હોસ્પિટલ કે જેમાં આગ લાગતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગને કાબૂના લેવાના પ્રયાસો છે એ પણ શરૂ કર્યા છે।